નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે વરિષ્ઠ પત્રકાર અશોક ગઢવી દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્રાંતિ ન્યૂઝ પેપરના તેઓ એડિટર છે. તેમની સાથે આજે ચર્ચા કરવી છે કે જે રીતે અત્યારે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, સતત એવું કહી રહ્યા છે કે અમારા ઉમેદવારની ખરીદવામાં આવી રહ્યા છે, તેમને ક્યાંક ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવી રહ્યા છે. અને આજે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી. મોટા ભાગના શહેરો એવા હતા કે જ્યાં આગળ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જબરદસ્ત બબાલ જોવા મળી હોય. અશોકભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે ગોંડલની અંદર પણ જબરજસ્ત બબાલ જોવા મળી, એવી જ બબાલ વડોદરામાં થઈ, એવી જ બબાલ બનાસકાંઠામાં થઈ છે અને એવી જ બબાલ વલસાડમાં પણ થઈ છે. મોટા ભાગે આ જે આખું થઈ રહ્યું છે, શું ભારતીય જનતા પાર્ટી લોકતંત્રમાં નથી માની રહી? કારણ કે સવાલ મને એ જ થયો કે આવું જ કરવું છે તો પછી ચૂંટણી શું કામ રાખવી? ચૂંટણીની ક્યાં જરૂર હતી? બહુ સાચી વાત છે કે લોકતંત્રમાં નથી માનતા, અથવા તો હવે છે ને એક મેન્ટલી એવા એ લોકો પ્રિપેર થઈ ગયા છે કે ભાઈ રાજકારણ આ રીતે જ થશે એમ. અને હમ બીજી વસ્તુ શું છે ખબર છે? લાંબા શાસન પછી છે ને આપણે કહીએ કે કોઈ પણ માણસ લાંબો સમય સુધી કોઈ જગ્યાએ તો સેટ થઈ જાય, એમ લાંબા શાસન પછી છે ને ભારતીય જનતા પાર્ટી આ દરેક હુક અને કુક ની જે સિસ્ટમ છે ને એમાં સેટ થઈ ગઈ છે. એટલે હવે એને ખબર જ છે કે આપણે આ કરીને પણ અંતે તો જીત જ તરફ લઈ જવાનું છે, એટલે શાસનને બરકરાર રાખવું છે. અને હમ પોલિટિક્સમાં જેમ આપણે કુસ્તીમાં કઈક નિયમો હોય, એમ પોલિટિક્સના કોઈ નિયમો રહેવા નથી દીધા. હવે બધા જ નિયમો તોડી અને રમે છે. એટલે નિયમો તોડીને આ હા, એટલે આ ક્યાંય ને ક્યાંય છે ને હા, હું એ પણ કઉ છું કે ધારો કે એક સેકન્ડ માટે માની લ્યો કે જ્યારે શાસન કોઈ સત્તામાંથી ઉતરશે અને નવા આવ્યા, તો નવા આવનાર આનાથી વધુ કરશે. હમ જે પણ નવા, શું કામ? એનું હું તમને કારણ કહું. આપણે ત્યાં મેલેરિયા થાય ને, તો મેલેરિયાનો છંટકાવ કરે. એ જયારે છંટકાવ થાય ને ત્યારે એ મચ્છર હોય ને, જે એ મચ્છર મરી જાય, પણ અમુક મચ્છરો છે ને એમાં બચી જાય, અથવા તો ત્યારે એને પ્રસૂતિ આવે. હમ એમાં જે મચ્છરો જન્મે ને એ પછી નેક્સ્ટ ટાઈમમાં એ દવાથી ન મરે, એ નેક્સ્ટ લેવલની દવા ઉપર વ્યા જાય, કારણ કે એમાં જ એનો જન્મ થયો છે. એમ રાજકારણમાં પણ આવું જ થવાનું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જેટલા હથકંડા અપનાવી રહી છે, આવનાર ધારો કે તમે માનો કે કાલે કોંગ્રેસની સરકાર આવે કે કાલે આપની સરકાર આવે, આનાથી એક સ્ટેપ ઉપર જશે, કારણ કે એ આમાંથી જ પેદા થયા. મેં તો કોંગ્રેસનું પણ શાસન જોયું છે, અને હમ એ સમયમાં જે કોઈ હથકંડા અપનાવવામાં આવતા હતા એ ભારતીય જનતા પાર્ટીએ એ સહન કર્યા, અને જયારે એ સત્તામાં આવ્યા એટલે એનાથી અપ લેવલ ઉપર વ્યા ગયા, હમ જે અત્યારે આપણે જોઈશું. સ્વાભાવિક છે કે પ્રજાની જાગૃતિ વગર બધું જ નકામું. હમ 100% અને સાચી વાત છે. એ બાબતે કારણ કે ગુજરાત હમ થોડું આળસી છે. હમ એટલે અહીંયા પ્રજાને પણ એવું લાગી રહ્યું છે કે સત્તા પક્ષ જે કરી રહ્યું છે સાચું અને સારું જ કરી રહ્યું છે. હા, અને બીજું શું છે, આપણી એક માનસિકતા પણ છે અહીંયા ગુજરાતીઓની, કે જ્યાં સુધી આગ મારા ઘરે ના આવે ને ત્યાં સુધી હમ હું બધું સેફ છે. જ્યારે હું પાડોશીના ઘરની આગ બુઝાવવા નીકળ્યો ને તો જ તમારામાં જાગૃતિ આવશે. આપણે ત્યાં આપણા ઘરે આવું, જ્યાં સુધી આપણા ઘરે ન પહોંચે ત્યાં સુધી રાહ જોવા વાળા લોકો છે, હમ અને એને બખૂબી રાજકીય પાર્ટીઓ સમજે છે અને એનો ફાયદો ઉઠાવે છે. વાત સાચી છે. કારણ કે જે રીતે તમે કીધું કે ભાઈ તમે તો કોંગ્રેસનું શાસન પણ જોયું છે, અમે તો કદાચ કોંગ્રેસનું શાસન પણ મેં તો નથી જોયું, જી. કેમ કે ત્યારે તો હું બહુ નાની હતી, એટલે મને યાદ પણ નથી કે કોંગ્રેસનું શાસન કેવું હોય. પણ જે જી. રીતે અશોકભાઈ અત્યારે સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, સિસ્ટમ એટલે પોલીસ અધિકારી હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, આ લોકોનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે આ ફોર્મ રદ કરાવવા માટે કે ડરાવવા ધમકાવવા માટે, આ ખરેખર લોકશાહી માટે ચિંતારૂપ નથી? બિલકુલ 100% ચિંતાજનક છે. પણ અધિકારીઓમાં પણ એક હોડ લાગી છે ઉપરના મોટા નેતાઓને વહાલા થવાની. હમ એ એમને અત્યારે ઇલેક્શન ટાઈમમાં શક્ય એટલે આવી બધી પ્રકારની મદદો પૂરી કરી અને પછી આગળ પોતાના
જે હથકંડાઓ છે એ એમની પાસેથી અજમાવવાના છે અને એમનો ફાયદો પોતે અધિકારીઓ લેવાના છે. અધિકારીઓ પણ આમ જોઈએ ને તો એકબીજાને જાણે 50 સામે બાર્ટર પદ્ધતિ ન આવે કે મેં તમને ઘઉં આપ્યા ને તમે એના બદલામાં ચોખા આપો. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે બાર્ટર પદ્ધતિથી આ સિસ્ટમ ચલાવવામાં આવતી હોય ને એવું લાગે છે. અત્યારે ચૂંટણી ટાણે એ લોકો એને મદદ કરે છે. પછી તમે જોવો તો કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બરાબર, આપણે જનરલી ભ્રષ્ટાચારની વાત આવે ને એટલે માત્ર નેતા ગણીએ છીએ, પણ એ બિલકુલ ખોટી વાત છે. એ લોકો માત્ર 30% જ ભ્રષ્ટાચાર કરે છે. બાકીનો જો 70% રહીએ છે એમાંથી 50%નો ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે છે. એટલે 20%માં ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટરો આવે છે. કોન્ટ્રાક્ટરોએ કરેલો ભ્રષ્ટાચાર 20% જ છે. 50% અધિકારી કરે છે, 30% નેતા કરે છે. એટલે ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે અત્યારે મદદ કરવા પાછળનો એમનો એક જ સાફ હેતુ છે કે આગળના સમયમાં તમે મને બચાવી લ્યો, બસ. એટલે આ છે ને, આપણે અમુક રૂલ્સ છે ને એ કેવા હોય ખબર છે, એ લખવામાં ન આવે પણ ઇન્ટરનલી એને પાડવામાં આવતા. જેમ કે પહેલાના રાજકારણમાં એવું હતું કે એ નિયમ ક્યાંય પણ નહોતો, પણ કોઈના વજીરને ન મારતા. અપ લેવલના નેતાઓ હોય ને, નીચેના પાયદળિયાઓને સામે સામે ઉડાડે, પણ નેતાથી નેતા મોટા એ ક્યારેય સામા ન મારતા. એ નિયમ હતો. કદાચ હવે એ નથી રહ્યો. હવે તો વજીરને મારી દે છે. એટલે આવા નિયમો લખેલા નથી હોતા, પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહીએ પોલિટિક્સની, એમ અત્યારે જે સરકાર અને અધિકારીઓની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વાળું કામ ચાલી રહ્યું છે. અને અમારે તો કહેવત છે કે આવ ભાઈ હરખા આપણે બે હરખા, આવ ભાઈ હરખા આપણે બે હરખા, એટલે બે એક જ છે. અને એટલે તો તમે જોવો છો કે મેક્સિમમ અધિકારીઓમાંથી ઘણા બધા તો એવા છે કે એની એક ઇનિંગ પૂરી કર્યા પછી પાછું એનું પોલિટિક્સમાં આવવું છે. હા, અને જે આ વખતે છે ચૂંટણીમાં. જી, એટલે એનો મતલબ એને એ આખો રસ ચાકેલો છે. જયારે એ જોબ કરે છે અધિકારી તરીકે, ત્યારે પણ એને પોલિટિક્સનો આખો રસ ચાકેલો છે. એટલે એને ખબર જ છે કે શું થઈ રહ્યું છે. એટલે સિસ્ટમને હવે બદલવા માટે થઈ અને બહુ મોટી ક્રાંતિની જરૂર છે. અને એ મને હાલમાં તો ક્યાંય નથી દેખાતી એવી કોઈ એવું રિવોલ્યુશન અચાનક આવી જાય. આપણે રાજસ્થાનને કાયમ માટે યાદ કરીએ છીએ કે ભાઈ રાજસ્થાન 5 વર્ષે સરકાર બદલી નાખે, આમ કરે. પણ મારો સ્ટડી કેસ છે કે મેં એમાં કહ્યું કે જે એક કોન્ટ્રાક્ટ હોય એ ગુજરાતમાં કરવામાં આવે, એ જ વસ્તુ રાજસ્થાનમાં કરવામાં આવે તો ગુજરાતમાં એમાં 50% સુધી ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ છે. જ્યારે રાજસ્થાનમાં અધિકારીઓ કે નેતાઓ એમાં 20% ઉપર જઈ શકતા નથી. કારણ એ જ છે કે પબ્લિક જાગૃત છે. ત્યાં જે વસ્તુ થઈ રહી છે એના માટે જાગૃત છે. એક્ઝામ્પલ તરીકે કોઈ રોડ બને છે તો પબ્લિક માથે ઉભી રહી છે, અથવા તો એનું ક્યાંય ને ક્યાંય એના તપાસના ધોરણો જોયા કરે છે બધું. એટલે કોન્ટ્રાક્ટર બહુ છૂટ ન લઈ શકે. એ નો ડાઉટ એનું કાઢી જ લે, પણ પૂરતી છૂટ ન મળે, કારણ કે પબ્લિક જાગૃત છે. આપણે ત્યાં પબ્લિક છે તે સૂતી છે. તમે કોઈ બસ, ધારો કે એક્ઝામ્પલ તરીકે એક નાનું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે, કે કોઈ બસ સ્ટેન્ડમાં નાનો માણસ જાય છે અને પૂછે છે પોરબંદરની બસ ક્યારે જશે? 3 વાગ્યાવાળી. 3 વાગ્યાવાળી બસ ક્યારે જાય? 3 વાગે જ જાય ને. પણ એને પૂછવું પડે છે 3 વાગ્યાવાળી બસ ક્યારે જશે? અને એનો એક જવાબ એવો પણ કદાચ મળી જાય કે આજે નહીં જાય. તો કે ફલા મંત્રીનો કાર્યક્રમ છે. જ્યારે એ વસ્તુ રાજસ્થાનમાં નથી ચલાવી લેતા લોકો. કે 3 વાગ્યાવાળી બસ 3 વાગે જ જાય, એટલે અહીંયા પૂછવાનું નથી 3 વાગ્યાવાળી બસ કેટલા વાગે જશે. બીજું, બસ ન જાય એ લોકોને માન્ય નથી. કેમ ન જાય? એટલે થોડું જ્યાં સુધી પોતાના હક માટે લડત કરતા લોકો ન આવે ત્યાં સુધી બધું નકામું છે. એટલે આપણે ત્યાં પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. કમસે કમ પબ્લિક જાગૃત હશે તો પછી નેતા પણ એમને મૂર્ખ નહીં બનાવી શકે. બિલકુલ, નેતા પણ નહીં બનાવી શકે અને અધિકારી પણ નહીં બનાવી શકે. અત્યારે જેટલા
નેતા મૂર્ખ બનાવે છે એટલા જ અધિકારીઓ મૂર્ખ બનાવે છે. જ્યાં સુધી પબ્લિકને પોતાના હકોની ખબર ન પડે કે મારા હકો શું છે. હું તમને એક જ વસ્તુ કહું છું, અમે એક ટાઈમમાં રાજકોટમાં ખાલી સર્વે કરવા માટે 2 પત્રકારોને મોકલા કે કેટલા પેટ્રોલ પંપો છે સિટીમાં, એમાં જન સુવિધા છે કે નહીં જોઈને આવો. હમ તમે બિલીવ નહીં કરો, 80% પેટ્રોલ પંપ ઉપર જન સુવિધા નહોતી. સિટીમાં હાઈવે ઉપર આપને મળે છે, હાઈવે ઉપર તમે જશો તો ત્યાં બાથરૂમ બસ ઠીકઠાક હોય, પાણીના પીવાની વ્યવસ્થા હોય. એ ગવર્મેન્ટે કરેલો આપણા માટેનો નિયમ છે કે તમે કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર જાઓ તો આપને જન સુવિધાના મુખ્ય 3 વસ્તુઓ છે એ મળવી જ જોઈએ. ત્યાં બાથરૂમ સ્વચ્છ હોવું જોઈએ, પાણી પણ સ્વચ્છ હોવું જોઈએ, ઠંડુ હોવું જોઈએ. પબ્લિકને ખબર જ નથી. તો તમે શહેરના જેટલા બી, કદાચ અમદાવાદની પણ આ જ સ્થિતિ હશે, તમે એના જે બી પેટ્રોલ પંપ ઉપર જશો તો અહીંયા જન સુવિધા નહીં હોય, હશે તો તાળું મારેલી હશે, કારણ વાત કે સાચી પબ્લિક છે. પૂછતી નથી. એટલે એને ખબર જ નથી કે એના હક શું છે. 100% સાચી વાત છે. પણ જે રીતે આ બધું થઈ રહ્યું છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ જેવી ચૂંટણીની અંદર તમને એવું લાગી રહ્યું છે, કારણ કે હમણાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રાજકોટ સૌરાષ્ટ્રના વિઝિટ પર હતા, વિસાવદરમાં ગયા હતા, જામનગર ગયા, ઘણી બધી જગ્યાએ તેઓ ગયા છે. તમને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે થોડું ટફ છે, કે ત્યાંનો ખેડૂત જાગ્યો છે હવે? એમ કહી શકાય કે 100% સૌરાષ્ટ્ર એના માટે ટફ જ છે. અને સૌરાષ્ટ્ર હંમેશા પોલિટિકલ રીતે ટફ જ રહે છે. કોઈને કોઈ ઇસ્યુને હંમેશા એ ઉપાડતું રહે છે. પણ શું થાય છે ખબર છે, મેનેજેબલ થઈ જાય છે. જે છેલ્લે શું થશે તમે સમજો. અત્યારે એવી સ્થિતિ છે કે ઘણી બધી નગરપાલિકાઓ ગુમાવવી પડે, તાલુકા પંચાયતો ગુમાવવી પડે, સ્થિતિ અત્યારે છે. પણ જેમ જેમ ઇલેક્શનના લાસ્ટ મોમેન્ટો આવતી જશે, એમ છે ને આ બધું સેટ થતું જશે. જ્ઞાતિના આગેવાનોને પકડવામાં આવશે, સહકારી ક્ષેત્રના આગેવાનોને પકડવામાં આવશે, ગુનેગારોને પકડવામાં આવશે અને એને વોર્નિંગ આપવામાં આવશે. અને એ વોર્નિંગના આધાર ઉપર એ લોકો કામ કરતા થશે. ધારો કે સહકારી આગેવાન હશે કોઈ, એ કહેશે કે ભાઈ તમારે ત્યાંથી આ લોન લેવાની જ છે, મારી સાથે આ કામ કરો, તો તમારે ખાલી આમાં લીડ આપવાની છે. એટલે સામેવાળો મજબૂર છે, કારણ કે એની સાથે કનેક્ટેડ છે. એવી જ રીતે જ્ઞાતિના આગેવાનોને ઉતારવામાં આવે. એ જે તે સમાજના જ્યાં જ્યાં લોકો હોય એને કઈ રીતે સમજાવી, ભરમાવી, ડરાવી, કઈ પદ્ધતિથી સમજશે એમ કરી અને એમને પાછા બેસાડી દેવામાં આવે. તો પરિણામ લેવલ ઉપર જઈએ ને તો પછી એટલું બધું બહુ ફરક નથી રહેતો. બીજું, હવે કોંગ્રેસ આપને બી ટીમ કહે છે, આપ કોંગ્રેસને બી ટીમ કહે છે. ખરેખર શું છે ખબર છે, બંને આ ભાજપની બી ટીમ છે. હવે કોઈને એમ થાય બંને કેવી રીતે બી ટીમ છે. ઘણા બધા એવા વોટ છે કે જ્યાં આપ મજબૂત છે મોટા પ્રમાણમાં, અથવા તો ઘણા બધા તાલુકા એવા છે, તો ત્યાં કોંગ્રેસ છે એનો ઉમેદવાર છે એ બી ટીમ બની અને આપને હરાવી દેશે અને બીજેપી જીતશે. ઘણી બધી જગ્યા ઉપર કોંગ્રેસ મજબૂત છે, ત્યાં આરામથી જીતી શકે. તો ત્યાં આપ છે એ એવા ઉમેદવારો મૂકી અને 500, 2000, 1500 જે કાંઈ સિસ્ટમ જેના પ્રમાણમાં છે એટલા મતો કાપી અને બીજેપીને જીતાડી દેશે. તો બીજેપીને જીતવા માટે થઈ અને કોણ કામ કરી રહ્યું છે, બીજેપી કે આપ કે કોંગ્રેસ? આ વખતે બી બીજેપીને માટે ચેલેન્જ છે એ આપ કે કોંગ્રેસ નથી, બીજેપીના કાર્યકરો છે. કારણ કે બધે નારાજગી છે દરેક જગ્યા ઉપર. એમાં રાજકોટમાં તો વાત કરીએ તો બહુ મોટા પ્રમાણમાં નારાજગી છે. કારણ કે અહીંયા તો એક હમણાં બહુ ચાલ્યું છે કે રાજકોટમાં ગોલ્ડ નહીં ચાલે, રૂપા ચાલશે. શું નહીં ચાલે? ગોલ્ડ નહીં, રૂપા ચાલશે. આ એક કોડવર્ડ છે કે ભાઈ ગોલ્ડ કરતા આપણે ત્યાં સોનું, રૂપું અને સિલ્વર જે કેવું છે. તો અત્યારે આપણા રાજકોટમાં અમારે એક નવી વાત ચાલી છે કે રાજકોટમાં ગોલ્ડ નહીં, હવે રૂપા હાલશે, એટલે કે રૂપું હાલશે. તો એની પાછળનું રીઝન છે કે
અસંતોષ છે. હમ. અસંતોષ શું છે તો કે ભાઈ જે મારો છે એ સારો છે, સારો છે એ મારો નથી, એ પદ્ધતિથી અહીંયા ટિકિટોની વેચણી થઈ. તો એનો મતલબ ક્યાંય ને ક્યાંય જે કોડ યુઝ થયો છે જે પોલિટિકલ નેતા માટે, બરાબર, બધા એ જ કહે છે કે એનું ચાલ્યું ને એના એના છે એ સારા છે એમ કરીને ઉતરી ગયા. પણ એક સરસ બાબત પહેલી વાર મેં કોંગ્રેસમાં અત્યારે જોઈ, અત્યાર સુધીમાં રાજકોટ કોંગ્રેસમાં અમે ક્યારેય આવી સરસ બાબત જોઈ નથી. સરસ બાબત એ છે કે પહેલી વાર રાજકોટ કોંગ્રેસે નવી સ્ટ્રેટેજી અપનાવી, અને એ સ્ટ્રેટેજી હવે કેટલું રિઝલ્ટ દેશે એ કેવું મુશ્કેલ છે, પણ એને નવી સ્ટ્રેટેજી શું અપનાવી કે ભાઈ કોઈ પણ વોર્ડ હોય એમાં પહેલા નંબર મતદારો કઈ જ્ઞાતિના છે, કારણ કે અત્યારે ચુનાવ છે, ઇલેક્શન, એ તો જ્ઞાતિ ઉપર જ ચાલે છે. બિલકુલ. બરાબર. તો કોંગ્રેસે એવી સ્ટ્રેટેજી અપનાવી કે ભાઈ પહેલા નંબરના મતદાર કઈ જ્ઞાતિના છે, બીજા નંબરના કઈ ને, ત્રીજા નંબરના કઈ ને, ચોથા નંબરના કઈ. તો જનરલી ટિકિટની ફાળવણીઓ દર વખતે કેવી રીતે થતી હોય કે ભાઈ પહેલા નંબરના જે ઉમેદવાર જ્ઞાતિ હોય એને એક ટિકિટ મળતી હોય, એક ટિકિટ બીજા નંબરના ઉમેદવારને, અને બાકીની બે વધતી હોય એ સ્ત્રી અનામત હોય કે ઓબીસી અનામત હોય કે એના પ્રમાણમાં વહેંચણી થતી હોય કે એસસી એસટી અનામત હોય. કોંગ્રેસે આ વખતે પહેલી વાર એવું કર્યું કે ભાઈ પહેલા નંબરની જે જ્ઞાતિ છે એ એને ખબર છે કે એ મત ખાલી ભાજપને જ દે છે. તો કોંગ્રેસે એવું કર્યું કે પહેલા નંબરની જે જ્ઞાતિ છે એને ટિકિટ જ ન આપી, એને ત્રીજા અને ચોથા નંબરના જ્ઞાતિવાળાને આગળ કરી દીધા. હવે સ્થિતિ શું થશે, આપે પણ આમ આદમી પાર્ટીએ પણ ટિકિટ કોને આપી છે પહેલા નંબરને એક, ભાજપે પણ કોને આપી છે પહેલા નંબરને એક. તો કોંગ્રેસે એવી સ્ટ્રેટેજી આમ તો રિસ્કી છે પણ અજમાવી છે કે એ બેને લડી લેવા દો, આ લોકો આપણે તો મત દેતા નથી, આ જ્ઞાતિ છે એ આપણે મત નથી દેતી, તો આપણે એને ટિકિટ જ નથી દેવી. હવે ત્રીજા ચોથાથી ચલાવી લેશું, પહેલા નંબરમાં આ બે ના ભાગ પડશે, 70-30 પડશે, 50-50 પડશે, બરાબર, એ જે થઈ જાય. હવે ત્રીજા અને ચોથાને જેને ટિકિટ બીજેપીએ પણ નથી આપી અને આમ આદમીએ નથી આપી, તો એના 100% સિક્યોર મત કરવાના ચક્કરમાં કોંગ્રેસે એ સ્ટ્રેટેજી અપનાવી છે. અને એકાદ વોર્ડમાં તો બહુ રિઝલ્ટ ઓરિએન્ટેડ દેખાઈ રહ્યું છે. આખા 18 વોર્ડમાં તો શું થશે એ ખબર નથી, પણ એક ધારો કે એક્ઝામ્પલ તરીકે હું તમને 6 નંબરનો વોર્ડ કહું તો 6 નંબરના વોર્ડમાં એમને શું કર્યું કે સૌથી વધારે મતદારમાં પાટીદારો પણ છે, તો કોંગ્રેસે પાટીદારને ટિકિટ જ ન આપી, એની જગ્યાએ બીજા નંબરના જે કોળી છે એને 2 ટિકિટ આપી. બીજું, રાજકોટમાં પહેલો કિસ્સો એવો છે કે બીજેપીનો એક્સ કોર્પોરેટર કોંગ્રેસમાંથી લડે છે. જનરલી કેવું બને, કોંગ્રેસનો એક્સ કોર્પોરેટર હોય એ બીજેપીમાંથી લડતો હોય. સાચી છે. એટલે હા, તો 6 નંબરમાં એવું થયું અને એમને કોળી જ્ઞાતિને 2 ટિકિટ આપી, એક જેન્ટ્સ અને લેડીઝ. તો હવે 12,000 થી 15,000 મત વોર્ડમાં એના એ વોર્ડમાં મત છે એના. તો કદાચ ત્યાં સરપ્રાઇઝિંગ કોંગ્રેસ આવી જાય તો પણ નવાઈ નહીં. અને એવી સ્ટ્રેટેજી એને ઝાઝા બધા વોર્ડમાં અપનાવી છે કોંગ્રેસે રાજકોટમાં પહેલી વાર. હવે રિઝલ્ટ શું આવશે તો આવનારો સમય બતાવશે, પણ હું એવું માનું છું કે ઘણી અસરકારક રહેશે. આપણે નથી કહેતા કે બે જણા બાજીમાં ત્રીજો ફાવી જાય. બિલકુલ. ત્યાં ગોપાલ ઇટાલિયા ફેક્ટર કામ કરશે? ગોપાલ ઇટાલિયા ફેક્ટર બહુ નહીં, આમ શેષ માત્ર છે. એક 12-13 નંબરના વોર્ડ છે ત્યાં ગોપાલ ઇટાલિયા ફેક્ટર ચાલશે. સામાકાંઠામાં અમારે 68 વિધાનસભા છે, એમાં 4 નંબરનો વોર્ડ અને 5 નંબર, આ બેમાં એટલે કે ટોટલ 4 વોર્ડમાં થોડું થોડું ગોપાલ ઇટાલિયા ચાલશે. બાકી આપ જેટલું મજબૂત કહે છે એટલું નથી. ઓલરેડી એના 72 ઉમેદવારો પણ નથી. 72 સીટની સામે એના 69 ઉમેદવાર છે, એટલે એ પણ છે. બીજું, ગોપાલ ઇટાલિયા ફેક્ટર જેમ બીજેપીમાં બી અંદરૂની લડાઈ હોય તેમ કોંગ્રેસમાં પણ હોય જ.
અને આમ આદમી પણ હોય. હજી તો એ શરૂ થઈ છે, પણ એમાં પણ લડાઈ તો છે જ. આ તો શું છે, એ હજી પહોંચ્યા નથી એટલે એની કોઈ ચર્ચા નથી કરતું. અચ્છા, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ રાજીનામું આપ્યું હતું. એટલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ બેકહેન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે કે ફ્રન્ટ પેજમાં અત્યારે કામ કરી રહ્યા છે કોંગ્રેસ માટે? ઇન્દ્રનીલ પાછા આવી જશે કોંગ્રેસમાં એક આ ચૂંટણીઓ પછી. બીજું, ઇન્દ્રનીલ છે ને એ કોંગ્રેસના આંતરિક કલહનો થોડો પ્રકારને કારણે સાઈડ આઉટ જાણી જોઈને થઈ ગયા છે. બરાબર. બીજી વસ્તુ શું છે, ઉપર દરેક અહીંયા નીચેના લેવલનો એક નેતા હોય ને, એમાં શહેરમાં એનો એક ગોડફાધર હોય, અને શહેરનો નેતા હોય ને એનો સ્ટેટમાં ગોડફાધર હોય. આ જ પદ્ધતિ ચાલે છે. કદાચ ગોડફાધરો બદલાયા એટલે ઇન્દ્રનીલ અત્યારે હાલ પૂરતો સાઈડ લાઈન છે, પણ આવશે પાછી. એટલે ગોડફાધરો રાજનીતિમાં ખૂબ જરૂરી હોય છે. પણ સાથે સાથે એક વસ્તુ એ પણ મારે તમને પૂછવી છે કે જે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા, કે જે ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે, હવે ખરેખર નિષ્પક્ષ રીતે મતદાન થશે કે પછી એમાં બી આપણને ડાઉટ લાગે છે? એટલે મને તો લાગી રહ્યું છે અત્યારે કે જો ઉમેદવારોમાં સ્થિતિ હોય તો મતદાનને કઈ રીતે જોઈ શકાય? મતદાનમાં એકાદ બે શહેરો કે તાલુકાઓને બાદ કરીએ તો બહુ એટલું બધું એવું નથી રહેતું કે નિષ્પક્ષ ન થઈ શકે. નિષ્પક્ષ થાય છે ઘણા પણ, પરંતુ એને છે ને બ્રેઇન વોશ કરવામાં આવે છે મતદારો. મતદારો ઉપર દબાણ ઊભું કરવામાં આવે છે ક્યાંય ને ક્યાંય. પણ એ કેવું હોય છે, ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ છે. મેં તમને કીધું ને, સહકારી આગેવાનોને ઉતારવામાં આવે, પછી જાતિ જ્ઞાતિના જે લોકો હોય એને ઉતારવામાં આવે, અને અમુક જગ્યા ઉપર પોલીસ અથવા તો સરકારના અધિકારીઓને ઉતારવામાં આવે. મેક્સિમમ જગ્યા ઉપર સરકારના અધિકારીઓનો ઉપયોગ છે ને એ ગુનેગારો ઉપર કરવામાં આવતો હોય છે. સામાન્ય ગુનાઓ જે કરતા અથવા તો 2 નંબરના ધંધા. સ્વાભાવિક રીતે 1-2 નંબરનો ધંધો ચાલતો હોય ને, એની પાછળ 200 થી 500 પરિવાર જોડાયેલા હોય. આ તમે સમજજો. એટલે ઓલા ગુનેગાર ઉપર પ્રેશર કરવામાં આવે કે તારા વિસ્તારના આ 500 પરિવાર એટલે 1000 મત થયા, અથવા તો 1500-2000 મત થઈ શકે. 500 પરિવારે 200 પરિવાર હોય તો ઈ મતોને તું આ બાજુ ડાયવર્ટ કર. હવે ઓલો પોતે એક બિઝનેસ ચલાવે છે, એના નીચે ઓલા લોકો કામ કરે છે, એટલે એને પણ મજબૂરીવશ એને શરણે જવું પડે છે. એટલે એ મતો ડાયવર્ટ થતા હોય છે. નિષ્પક્ષ આને કહી શકાય ન કહી શકાય મને નથી ખબર, પણ ડાયરેક્ટ નથી, થોડું ઇનડાયરેક્ટ પદ્ધતિથી છે. જેમ ગવર્મેન્ટ કેમ હવે ડાયરેક્ટ ટેક્સો આપણી પાસે લેતી જ નથી, પણ ઇનડાયરેક્ટ રોજ એટલા લઈએ છે કે આપણે ખબર નથી કે રોજ આપણે એમના માટે 2000 કમાવાના છે, ટેક્સ પેટે ચૂકવો. એટલે પદ્ધતિ બદલી છે થોડી, પણ દબાણ તો છે જ. તમને શું લાગે છે કે ફાઇનલી સૌરાષ્ટ્રમાં શું થશે? સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી જગ્યાઓ ઉપર નુકસાની થશે, 100%. કારણ કે ક્યાંય ને ક્યાંય એમના જ કાર્યકરો એમને નુકસાન કરવા માટે બેઠા છે. હા, એક વસ્તુ છે તો ભારતીય જનતા પાર્ટીનો ડર એટલો બધો છે ને ડિસિપ્લિનના નામે, કે કાર્યકરો ખુલ્લીને બહાર નથી આવતા. એટલે સ્વાભાવિક રીતે એ છુપી રીતે થોડી અસરો કરશે. હવે જો એ પ્રમાણ એનું વધે તો પરિણામો બગડે. જો પ્રમાણ વધશે નહીં તો બહુ ફરક નથી પડતો. જનરલી મેં તમને પહેલા પણ કીધું કે આપ અને કોંગ્રેસ ભાજપની 2 ટીમમાં કન્વર્ટ થયા કરે છે વારાફરતી. જેટલા બીજેપીના નારાજ કાર્યકરો છે, બરાબર, એ લોકોના મત છે એ આપમાં ડાયવર્ટ થઈ જશે. એટલે કોંગ્રેસને નથી મળ્યા, એટલે કોંગ્રેસને કઈ બેનિફિટ જ નથી, કારણ કે માર્જિન છે ને એ 30% ઉપરનો થઈ જાય છે. હવે 10% કાર્યકરો નારાજ છે, આ બાજુ જો 10% વધે તો એનો માર્જિન નજીક આવે, કારણ કે ઓના 10 ઘટે, આના 10 વધે, એટલે ફેર 20% નો પડે.
પણ એવું કઈ નથી થતું. એટલે એ માર્જિનના 10% છે એ આપ લઈ જશે. એટલે કોંગ્રેસને ને બીજેપીને બહુ ફરક નહીં પડે, બીજેપી એની મેળે જીતી જશે. એવી જ રીતે કોંગ્રેસના નારાજ કાર્યકરો છે, બરાબર, ધારો કે, તો એના મતો પણ આપ લઈ જશે. એટલે ક્યાંક એવું થશે કે આપ છે ને અમુક જગ્યા ઉપર બાજી મારી જશે આમ આદમી, કારણ કે એને બંને તરફથી નારાજગી ભેગી કરી છે. એ નારાજગીનો હિસ્સો પોતાની જે પણ 10-12% મત છે અને બે નારાજગી ભેગી કરી અને ક્યાંક આગળ નીકળી જશે. પણ બીજેપીને આનાથી બહુ મોટો ફેર પડે એવું કઈ દેખાતું નથી. હા, ઘણી બધી જગ્યા ઉપર લોસ જશે. પણ હવે રાજકોટનો હું તમને દાખલો દઉં. કોર્પોરેશનમાં 68 સીટ બીજેપીની હતી, 4 કોંગ્રેસની, બરાબર. તો હવે કોંગ્રેસ કે આપ ફાયદો કરે અને 2, 4, 5 બીજી લઈ જાય અથવા તો 10 સીટ લઈ જાય તો પણ 20 પહોંચે, સત્તા સુધી તો પહોંચી શકશે નહીં. લોકોમાં મોટા પ્રમાણમાં નારાજગી છે, પણ એ મતમાં કન્વર્ટ થતી નથી. અચ્છા, એની પાછળનું કારણ શું લાગે છે કે આ નારાજગી મતમાં કેમ કન્વર્ટ નથી થતી? એની પાછળનું કારણ એક જ છે. એક તો પહેલી વાત કે બીજેપી એક એવી સોલિડ મલ્ટીનેશનલ કંપની છે કે બધું જ સિસ્ટમમાં ચાલે. એના કારણે એ નીચેના લોકો સુધી એમના બ્રેન વોશ કરવામાં, એમના ઉપર પ્રેશરાઇઝ કરવામાં, એમને જોડવામાં, એને સમજાવવામાં એ સક્સેસ જાય છે. એમાં એટલે અમુક ટકા જે લોકોએ જે આજે આ મોંઘું થઈ ગયું છે ને આ તકલીફ છે ને એ બધું ભૂલી અને ડાયવર્ટ થાય. પછી તમે વિચાર કરો કે નગરપાલિકાની ચૂંટણીમાં એ વાત કરવામાં આવે કે પાકિસ્તાન બોમ્બ છોડે છે અને લોકો એ વાતને સ્વીકારે છે. ક્યાંય ને ક્યાંય હિન્દુ મુસ્લિમ, ક્યાંય ને ક્યાંય દેશદાજ, દેશભક્તિ આવું બધું દેખાડી અને લોકોને સમજાવવા, લોકો સમજે પણ છે કે ભાઈ આ તો આપણા દેશની વાત છે. રાજકોટના ઇલેક્શન ને નેશનલ સિક્યુરિટીને કઈ લાગે વળગે નહીં, પણ આવા મુદ્દાઓ પણ ચાલી જાય છે. પછી હિન્દુનિઝમ કરી, સનાતનને આગળ કરી, એના પણ બહુ મુદ્દાઓ ચાલે છે અને એના ઉપર વોટિંગ થાય જ છે. કોઈ સ્વીકારે ન સ્વીકારે બીજી વાત છે, એના ઉપર જ વોટિંગ થતું હોય છે ઘણું બધું. આપણા ઘણી બધી ધાર્મિક સંસ્થાઓના છે ને ઇલેક્શન ટાઈમમાં મોટા મોટા કાર્યક્રમો આવશે. બિલકુલ. રાજકોટમાં એક તો અત્યારે ચાલી જ રહ્યો છે 5 દિવસથી રેસકોર્સની અંદર, જ્યાં હજારો માણસો ભેગા કરવામાં આવે. તો એ કાર્યક્રમો ખરેખર એમના છે કે બીજેપીના છે, એ પણ એક પ્રશ્ન છે. અને આપણે અહીંયા એ જે તે સંસ્થાઓ, જે તે ધાર્મિક વડાઓ એમના બધાને ફોલો કરી અને ચાલીએ છે. એટલે ઘણા બધા ધાર્મિક સંસ્થાનો તો બીજેપી માટે જ ચાલે છે. લોકો કહેતા અચકાય છે, પણ આ રિયાલિટી છે કે એ મોટા પ્રમાણમાં કેમ્પેન કરે છે. બરાબર. ગયા વખતેની આચારસંહિતાની એક સંસ્થાના મંદિરની અંદરથી આચારસંહિતાનો કેસ થયેલો અને લાંબી લડત ચાલી હતી અને છેલ્લે કોંગ્રેસે એમાં જીતે એમ હતું. અને કોંગ્રેસને એટલા પ્રકારના પ્રેશરો આપવામાં આવ્યા, એટલા પ્રકારે સમજાવવામાં આવ્યા, એટલા પ્રકાર જેને બી આરટીઆઈ કરી અને આખું માંગ્યું હતું. છેલ્લે શું થયું તો કોંગ્રેસે કહી દીધું કે સારું ચાલો સમાધાન હવે નથી કરવું, બસ. નહીં તો એ ધાર્મિક સંસ્થા પણ બદનામ થાત અને બીજેપીના જે લોકોએ કર્યું હતું એમને આચારસંહિતાના હિસાબમાં જેલમાં જવું પડે. પણ એવું કઈ નથી. પણ એ તો અશોકભાઈ એ છે ને કોંગ્રેસ હતી એટલે કદાચ જવા દીધી, બાકી ભાજપ હોત તો 110% ત્યાં આગળ સજા કરાવડાવે. બિલકુલ, ભાજપ હોત તો કરાવત સજા. અને કોંગ્રેસમાં થાય છે શું છે ખબર છે? કોંગ્રેસનો એક બીજો પ્રોબ્લેમ એવો પણ છે કે એમાં બી નોખી બહુ ટીમો કામ કરે છે. એટલે સ્વતંત્રતાથી પોતે બધા નિર્ણયો લેતા હોય છે દરેક. જયારે બીજેપીમાં શું છે ખબર છે? તમે સોશિયલ મીડિયાની પોસ્ટ પણ ન મૂકી શકો. સાચી છે. એ ત્યાં ગાંધીનગરમાં નક્કી થશે કે આજે બધાએ કઈ પોસ્ટ મૂકવાની છે.
અને પછી આપણે ઘણી વાર સમાચારોમાં લખીએ છીએ કે ઓલાએ કોપી મારી, વાંચ્યું પણ નહીં. હા. આપણે અને ઘણા સમાચાર શિસ્તબદ્ધ પાર્ટી એટલે જે કહેવાય છે. હા, એટલે એટલી હદે આંધળું અનુકરણ કરવાની વાત કરવામાં આવે છે કે ઘણીવાર ઉપર લખ્યું હોય કે ભાઈ આ ફલાણા ભાઈ કરે છે, ઓલો ભાઈ એનું નામે કાપવાનું ભૂલી જાય ભૂલી જાય. પોતાની વાત જગ્યાએ. સાચી. એટલે જો સોશિયલ મીડિયામાં પણ એ લોકો આટલી શિસ્તબદ્ધતા અથવા તો ઉપરથી નક્કી થઈને આવે એ જ ફોલો થવું જોઈએ, તો એ એની સિસ્ટમ છે આખી, એક જે કંપનીમાં સિસ્ટમ હોય એવી. જ્યારે કોંગ્રેસમાં એ નથી. બિલકુલ. ઘણીવાર કોંગ્રેસના બે નેતાઓના સ્ટેટમેન્ટ આમને સામને હોય. બીજું, ધારો કે જિગ્નેશ મેવાણી છે, એ કોઈ લડત લડે છે તો એ એકલો લડે છે, બરાબર. વિમલ ચુડાસમા જો કોઈ લડત લડે તો એની લડાઈ છે, કોંગ્રેસની નથી. અમિત ચાવડા એની લડાઈ લડે છે, ગેનીબેન ને એની લડાઈ લડવાની છે. તો આ બધા ફોલ્ટને કારણે એમની તાકાત છે ને એ ભેગી થઈ અને ભાજપનો સામનો નથી કરી. કટકાઓમાં આપણે લાકડીના જે ઉદાહરણ છે એવું છે, છૂટી લાકડીઓ બધી મહેનત કરે છે, એટલે આટલા વર્ષે પણ પાછા સત્તામાં નથી આવી સીધા. જો એકવાર પણ એને પેલો ટ્રાય એવો કોઈ કર્યો હોત કે એકજૂટ થઈ અને મહેનત કરી હોત, તો આપણે જો પાટીદાર આંદોલન વખતે જ આવી ગયા હોત સત્તામાં. સત્તાને અડીને પાછા આવતા રહ્યા, બરાબર. તો જે તે વખતના તત્કાલીન પ્રદેશ પ્રમુખની મોટી મૂર્ખામીઓના કારણે એને ટિકિટ વહેંચણીમાં જાણે ભાજપ એને ભાગીદારી કરી હોય એવું કર્યું, તો એના પરિણામો એને 5, 7, 8 સીટો ઓછી મળી. તમે વિચાર કરો કે ભાજપ 93 સીટે જીતીને આવ્યું હતું ત્યારે, 94, 99, 100 પૂરા નહોતા થયા. બરાબર. તો હવે આમને 7 થી 8 સીટોની મિસ્ટેક કરી. જો 7 સીટો એ રહી, એ 7 સીટોમાંથી 5 સીટો પણ કોંગ્રેસને મળી ગઈ હોત તો કોંગ્રેસની 5 વધી જાત અને બીજેપીના 5 ઘટી જાત, તો લગભગ કસોકસ આવી જાત, અથવા તો જીતી પણ જાત, 7માંથી 7 મળી જાત. વાત સાચી છે, પણ એવું ન થયું, કારણ દરેક પોતાની લડાઈ ખુદ લડવાની છે ત્યાં. બિલકુલ બિલકુલ. અશોકભાઈ, આપે વાત કરી, ચર્ચા કરી, આપની પાસેથી હજી ચૂંટણી છે એટલે ફરી ચર્ચા કરતા રહીશું કે કેવો માહોલ છે. આજે તો ફોર્મની જ હજી ચર્ચા થઈ છે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.